સમાચાર વડોદરાથી કે જે આવાસ યોજનાના ડ્રોને લઈને લાભાર્થીઓમાં અસમંજસ જોવા મળી રહી છે। આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે છતાં પહેલા જ ડ્રો કરીને ઘર ફાળવી દેવાયા હતા। ફોર્મ ભરાયાના 3 વર્ષ બાદ પણ અધૂરા બાંધકામે પહેલા ઘર ફાળવી દેવાતા આશ્ચર્ય। અધૂરા બાંધકામે ડ્રો કરીને ઘર ફાળવી દેવાતા વિવાદ પણ થયો છે। વડોદરા કોર્પોરેશને મોટી ઉપાડી આવાસ યોજનાનો ડ્રો તો કરી નાખ્યો, પરંતુ 2022માં ભરાયેલા ફોર્મના મકાન હજુ સુધી તૈયાર ન થતા લોકો અસમંજસમાં મુકાયા છે। લાભાર્થીઓને આશા હતી કે તેમને પોતાના મકાનની ચાવી મળી જશે, પરંતુ હજુ તો મકાન જ તૈયાર નથી થયા, જેના કારણે લોકો મૂંઝાયા છે। હજુ બહુ બધું બાકી લાગે છે, કામ હજુ વાર લાગશે। શું આશા શું હતી? આશા એવી હતી કે તૈયાર હશે તો ચાવી મળી જશે એમ વહેલી તકે, એવું હતી, પણ એવી આશા નહીં દેખાતી આપણે। આશા હતી એટલે તો અમે ફોર્મ ભર્યા છે ને। એકચ્યુઅલી અમે તો 2017થી ફોર્મ ભરીએ છીએ। જ્યારે 2017ની અંદર વાઘોડિયા ચોકડી પર પહેલો ડ્રો થયો ને ત્યાંની અંદર જે હતું તે ટાઈમથી અમે ફોર્મ ભરવાનું ચાલુ છે। લાભાર્થી સવાલ ઉઠાવી રહ્યા છે કે એવી તો શું ઉતાવળ હતી કે વીએમસીના સત્તાધીશોએ અધૂરી કામગીરી દરમિયાન જ ઘરોની ફાળવણી કરી દીધી। વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે જે 2709 મકાનના જે ફાળવણી માટેનો ડ્રો આયોજિત કરાયો હતો, જેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ડ્રો બાદ જે મકાનોની ફાળવણી કરવામાં આવી છે તે મકાનો હજુ સુધી બનીને તૈયાર થયા નથી, જેનું બાંધકામ પૂર્ણ થયા બાદ તે લોકોને ડ્રો યોજાયાના 2 વર્ષ બાદ આ મકાનોની જે જગ્યા છે તે મળી શકે છે। હવે જે ડ્રોમાં મકાન મેળવનાર જે લાભાર્થીઓ છે તેઓ દ્વારા અહીંયા આગળ આવી અને પોતાનું ઘર જે મળ્યું છે તેની ખુશી તો છે, પરંતુ આ જગ્યા તેઓને પોતાને રહેવા માટે ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે। કારણ એટલું જ છે કે વડોદરા મહાનગરપાલિકામાં આ જગ્યા માટેના આવાસો બનાવવા માટે વર્ષ 2020માં ફોર્મ ભરાવ્યા હતા। પ્રત્યેક લાભાર્થી દીઠ 20,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। જે 1900થી વધારે આવાસ આ જગ્યા પરના છે। જે લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, આ બ્લોક મેળવવા માટે જે ઈચ્છુક લોકો છે તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। 3 વર્ષ બાદ ડ્રો આયોજિત કરાયો અને હવે 1900 જેટલા લોકોને અહીંયા આવાસ ફાળવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી બાંધકામ બની પૂર્ણ થઈ પોઝિશન મળતા હજુ પણ 2 વર્ષ સુધી લાભાર્થીઓએ રાહ જોવી પડશે। એટલે પાલિકાની કામગીરીને લઈને ક્યાંક કોંગ્રેસ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે અને બીજી તરફ લાભાર્થીઓ દ્વારા રાહ પણ જોવામાં આવી રહી છે કે તેઓને સપનાનું પોતાનું ઘરનું ઘર વહેલી તકે ક્યારે મળી રહેશે। અંજલિ ઓઝા, TV9 વડોદરા। અધૂરી કામગીરી કરી વાહવાહી મેળવવાની વીએમસીની દાનતનો વિપક્ષે વિરોધ કર્યો છે, તો તંત્રની કામગીરી સામે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે વડોદરામાં અન્ય વિસ્તારોમાં આવાસના મકાનો બનીને તૈયાર છે, પરંતુ તે મકાનોના ડ્રો નથી થયા અને જે મકાનોની કામગીરી પૂર્ણ થઈ નથી તેના ડ્રો કરી દેવાયા છે। કોર્પોરેશનના સત્તાધીશો લોકોની લાગણીઓ સાથે રમત કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। આ પાલિકાને, કોર્પોરેશનના તંત્રને, ભ્રષ્ટ અધિકારીઓને ભ્રષ્ટાચાર સિવાય કશામાં રસ નથી। એ જે દુલેરામ પેડાની સામે જે ઓફિસ છે EWSની, ત્યાં જે અધિકારી બેસે છે એ મને ખબર નથી કામ કરે છે કે મલાઈ ખાય છે એ જ ખબર નથી પડતી, અને ગરીબોને કેટલા હેરાન કરવાના, એટલા લોકો ધક્કા ખાય છે। તમે વિચાર કરો, સયાજીપુરામાં 10-10 વર્ષથી મકાન તૈયાર છે, ત્યાં કોઈને મકાન, ત્યાં ગરીબોને મકાન આપતા નથી। અહીંયા મકાન બન્યા નથી, અહીંનો ડ્રો કરે છે, જ્યાં મકાન તૈયાર છે ત્યાં રહેવા આપતા નથી। આ લોકોને કરવું છે શું? આ લોકો માત્ર ને માત્ર ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે।